હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. અંદર એ જે બધું ગોટે ચડે છે, ઘર્ષણ થાય છે, ભાવગુણ પડે છે, યુક્તિ પ્રયુક્તિ થાય છે, બધાનું કારણ આ છે લૌકિક ભાવ. દીવ ભાવ નથી સમજાતું તો બધા ઘણા પ્રોબ્લેમ હોય. ક્યાંક ક્ષેત્ર જ જુદું છે. તમે આકાશમાં 40,000 ફૂટ ઉડી રહ્યા છો અને તોય તમે તો વર્તન બોલવું ચાલુ જમીનમાં હોય એવું હોય કેવી રીતે મેળ ખાય? એટલે જે આપણે ભગવાનના યોગમાં આવ્યા છે, આપણે દિવ્ય બની જ ગયા છે. શરીર પણ દિવ્ય બની ગયું છે. બોલો, મહારાજ તો કે હરિભક્તોનો વ્યવહાર પણ દિવ્ય માનવો, આવું લખે મહારાજ તો. હા, એને બંધન છે, ગ્રસ્ત છે એવું માનતા જ નહીં. જે આટલી બધી દીવ ભાવની વાત કરે ભગવાન, અને તે હકીકત છે. જો ભગવાનમાં ભગવાન કે માયામાં તો માયા નિર્ગુણ થઈ જાય છે, તો હરિભક્તો નિર્ગુણ ના થાય? માયા તો જળ છે તો નિર્ગુણ થઈ જાય. તો હરિભક્તો તો ચેતન છે, અને સંબંધ થાય ને આ ફેરફાર ના થાય તો ભગવાન અસમર્થ કહેવાય. હા, દોષ આવે, ભગવાન દ્રોહ થાય. જો આપણે હરિભક્તો જે કંઈ વસ્તુના યોગમાં આવે દિવ્ય બની જાય છે. મોજડી છે, એમના વસ્ત્રો છે, બધા દિવ્ય બની જાય. હરિભક્તો દિવ્ય ના બને, કેવું કહેવાય? આપણે ઘણીવાર છે ને એકાદ જણનો કડવો અનુભવ થાય ને બધા માટે એવું કલ્પીએ છે. તકલીફ આ થઈ જાય. એક બે કે ભટકાયા તમે અને બધું આવો આ લોકનું જડતા જ હોય, જળ જેવો હોય, સમજે જ નહીં. ત્યારે એવો ભાવ બધામાં ના પરઠાય. હા, એક સ્પેશિયલ કેસ એક્સેપ્શન તરીકેની વાત કહી, બાકી આ બધે લાગુ પડવાની, બધે આ લાગુ પડે. ઘણી વાર પ્રસંગો બને, આપણે સંસ્થાની અંદર બન્યા કે તે વખતે આપણે બધું પેલું મનોભાવ લાવવો પડે, પણ પછી મૂકી દેવાનું. પ્રસંગ ઉકલી ગયો પછી તોય ચાલુ રાખીએ બધાને મનુષ્ય જોવાનું, એ બરાબર ના કહેવાય. તકલીફ ત્યાં થાય છે. જેમ એમરજન્સી હોય ને તે વખતે પૂરતું બધું પેલા પ્રેસિડેન્ટ રૂલ હોય, કંઈ કંઈ હંમેશ માટે નથી હોતું હોય. એટલે અમુક ટાઈમ હોય તે વખતે જરા સમજણ જુદી કરવી પડે. તે પણ પ્રસંગ ઉકલી ગયા પછી પણ એ દ્રષ્ટિ રહે. સ્વામીની વાતમાં લખ્યું કે ભક્તિ કરતાં સ્વભાવ વધે. ભક્તિ કરતાં સ્વભાવ એટલે આપણે કોઈ ક્રિયામાં જોડાયા હોઈએ, પ્રવૃત્તિમાં, પછી એમાંથી નિવૃત્ત કરે ને તો ઓલા સ્વભાવ સાથે જ આવે. આવું થાય. એટલે કે તમને કોઈના નિયામક બનાવ્યા, કોઈના હેડ મુખ્ય બનાવ્યા, તે વખતે કોઈને કહેવું પડે, આ બધું કરવું પડે. પણ હોદ્દા ઉતરી ગયા પછી પણ કહેવાનું બધું તો એ સ્વભાવ વધ્યા, ભક્તિના સ્વભાવ વધ્યા કે એટલે બધું ના હોય. વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ, પતી ગયું. એમાં પછી પેલી ગડબડ ના આવી જોઈએ આપણે, તો એ ભક્તિની કિંમત થાય. એ ભક્તિ સોનું કહેવાય, નહીં તો પિત્તળ. સંતો બાઈ ભાઈ બ્રહ્મચારી પાળાઓ સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાં સુખ નહીં આવે. જો પતી ગઈ વાત. બધાને લીધા. જો સંતો બાઈ ભાઈ બ્રહ્મચારી પાળાઓ સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાં સુખ નહીં આવે. બધી મજા ચાવી જ અહીંયા છે દીવભાવમાં. ને મહારાજ તો બધા દીવભાવ રાખો એ જ બ્રહ્મવિદ્યા કહીશ. આમાં જ છે બ્રહ્મવિદ્યાની વ્યાખ્યા જ મારે યાદ કરી.
કે અમાયિક છે તે બધાને અમાયિક જુએ છે. અમાયિક જોવા એ સવરી સમજણ છે અને એ જ મોક્ષ આપનારી છે અને એ જ બ્રહ્મ વિદ્યા છે. દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. એટલે આ ભગવાનનું આ મોટી મિલકત છે આ દીવભાવ. હા, પરમ જે મિલકત આપણી કહેવાય. એટલે એ જો હશે તો આ લોકમાં પૈસા હોય તો બધા કામ ઉકલે છે. આ લોકમાં પૈસો હોય તો બધું જ કામ થાય. પૈસાની ખેંચ લીધે તકલીફ થાય. તો આ સત્સંગની અંદર મહિમા દીવભાવ એ બધા પ્રશ્નો સોલ્વ કરે તમારે. પણ મહિમા દીવભાવ ના હોય તો મારા જે કહ્યું ને પ્રાકૃત ભાવ છે ત્યાં સુધી સત્સંગ કરવા છતાં સુખ નહીં આવે. પૈસા ના હોય એને શું સુખ આવે વ્યવહારમાં? ભલે એને કરોડનો ટર્નઓવર કરતો હોય, મોટી ફેક્ટરી હોય, પછી એક તો પૈસાની ખેંચ પડે ને એને જોઈ લો પછી કેવું સુખ આવે છે. લોકો એને સુખી જુએ, ઓલો બચારો ફોન અટેન્ડ જ ના કરે, બંધ રાખ્યો. કોઈ ફોન આવે ને રિસીવ જ નહીં કરવાનું. ફોન બધા એવા જ આવતા, ઉઘરાણીના જ આવે. હવે મુંબઈમાં નાનુભાઈ બક્ષી હતા, બહુ પરમ ભક્ત હતા. એની ફેક્ટરીમાં અમે ગયા તો પધરામણી કરવા, અને તે જ વખતે ઉઘરાણી કરવાવાળા અંદર એન્ટર થયા. બધા બધી વાત જ નહીં, સીધું ઓલો એમને ફાયરિંગ આપવા લાગ્યા. તમે કહ્યું તું આ તારીખે એક તારીખ ઉપર અઠવાડિયું થઈ ગયું અને આમને તેમને અમને પૂછીને અમને જોયા ને કાંઈ નહીં ઓલા ગમે બોલવા લાગ્યા ને કરીને પછી એના બીજા નોકરો આવી ગયા બધા ઠાળે પાડ્યું પણ આવો. એટલે પૈસા વિના વ્યવહારમાં તકલીફ પડે, સત્સંગની અંદર પણ દીવભાવ વિના મહિમા વિના તકલીફ પડે. હા, સુખ ના આવે. બધું હોવા છતાં તપ વ્રત કરતા હોય, કથા કરતા હો, સેવા કરતા હો તો સુખ ના આવે. નહીં, બધા દીવ ના જણાય, સુખ ના આવે. એ યોગી આપણે એમાં ખાટી ગયા. 24 કલાક ગમે હોય એમાં કેવો દીવભાવ. 24 કલાક અમને અખંડ આનંદ અમે તો અનુભવે છે. રાતના 2 વાગે તો આમ ચોલા ચસકા બોલતા છે. કોઈ આપણે ખાઈએ ને કોઈ વસ્તુ આમ આનંદ આનંદ એ મહિમાનો હતો. બધાનો મહિમા કયો એ વાત જ ની અંદર તારે દીવે સમજે. પ્રમુખ સ્વામી જો અત્યારે આપણી ભેગા રહી છે એનું કારણ જ આ છે. બાકી આપણા સ્વભાવના આટલા બધા સંતો હરિભક્તો એના સ્વભાવ એવા જ વિચિત્ર પણ તો રહી છે એનું કારણ દીવ ભાવ. બધા શાસ્ત્રીઓના સંબંધવાળા, યોગીઓના સંબંધવાળા એ સંબંધનો મહિમા બહુ તરત એ રીતે બધું કરી છૂટે આપણા માટે સંબંધને લીધે. તો જો એમને આનંદ છે ની વાત, હા, ગમે એ વ્યક્તિ પણ સ્વામી બાપાને કંટાળ ના આવે, એની સાથે રહી શકે. આ યોગી આપણા વિજ્ઞાનદાસ ભેગા 17.5 વર્ષ રહ્યા, આપણે 1 મિનિટ ના રહી શકીએ. તો જે આ દીવભાવ અને મહિમાની વાત છે, આ તત્વ લાવવું જ પડશે. આ સત્સંગમાં સત્સંગ સુખ લેવું હોય, સત્સંગ સમજવો હોય, સત્સંગની રીતભાત આપણે અપનાવી હોય તો આ તત્વ લાવવું જ પડશે. આ ખૂટે છે. બધું જ હોય પણ રોલિંગ માટે પૈસા ના હોય, બધું ફેક્ટરી ઊભી જ રહેતી. હા, એના જેવું છે. જેને સત્સંગ થયો તેનો બીજો જન્મ થયો જાણવો. બોલે બધું પતી ગયું, અનંત જન્મ લીધા ને બધું એક બાજુ, અને નવો જન્મ એકદમ જુદી જાતનો જ. આખી સ્થિતિ જ બદલાઈ ગઈ. એકદમ રાખ હોય ને રાજા થઈ જાય ને એના જેવું. જીવ દશામાંથી બ્રહ્મની સ્થિતિમાં આવી ગયો. આ સત્સંગ સમજાય છે. જેને સત્સંગ થયો તેનો બીજો જન્મ થયો જાણો, તેનું નામ પણ સત્સંગી હરિજન પડ્યું.
સત્સંગ બીજો બધા સત્સંગ છે ને, આ સત્સંગ બહુ જુદી વાત છે. પેલા સત્સંગ અમે એક જગ્યા ગયા હતા ને આઈસ્ક્રીમ બનાવ્યું હતું. આઈસ્ક્રીમ તો 1 કિલો દૂધ 2 કિલો પાણી આઈસ્ક્રીમ. બીજે જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી. ત્રીજી જગ્યાએ ઘણા વખત પછી નક્કર દૂધ જ. અને ચોથી જગ્યાએ પરદેશમાં દૂધમાં મલાઈ નાખે, ક્રીમ. અને ખરે તો આઈસ્ક્રીમ એને જ કહેવાય. આપણે તો આઈસ મિલ્ક ખાઈએ છીએ, ગમે હોય તો એને આઈસ મિલ્ક. અંદર ક્રીમ તો હોતી જ નથી. રશિયામાં એ લોકો 30% ક્રીમ નાખે. રશિયાના આઈસ્ક્રીમમાં 30% ક્રીમ. એ આઈસ્ક્રીમ કહેવાય. તો 4 પ્રકાર થાય આઈસ્ક્રીમના, બરાબર. 2 કિલો 1 કિલો, પછી 1 કિલો 2 કિલો, પછી નક્કર દૂધ, પછી દૂધમાં એક ક્રીમ. એમાં સત્સંગ પણ આવા પ્રકારના છે. આપણે જે સત્સંગ કરીએ છીએ ને, દૂધમાં મલાઈ, હા, એવો સત્સંગ. જેને સત્સંગ થયો તેનો બીજો જન્મ થયો જાણવો. તેનું નામ પણ સત્સંગી હરિજન પડ્યું. સત્સંગ રૂપી સરોપરી ધામમાં દિવ્ય મુક્તો સાથે નિવાસ થયો. લો, સીધી મહારાજને આ દેખાય. સત્સંગી થયો, વર્તમાન ધરાય, આશ્રિત થયો, ભગવાનને સીધા મુક્તોની હારે જોવા લાગ્યા. બેસી ગયો મુક્તાની પંક્તિમાં, એવું ભગવાને દેખાવા લાગ્યા. વર્ણી હરિજન બધા જ એક ઘરના પરિવારજન થયા. બધા એક પરિવાર. અહીંયા કંઈ નાત જાત બીજું કાંઈ રહેતું, એ બધું દેહનું ખાતું. એ બ્રહ્મની કક્ષામાં આવ્યો પછી એક જ નાત, પછી બીજું બધું આ રહેતું નથી. સત્સંગી હરિજન પડ્યું. સત્સંગરૂપી સરોપરી ધામ, ધામમાં દિવ્ય મુક્તો સાથે નિવાસ થયો. એટલે સંત વર્ણી હરિજન બધા જ એક ઘરના પરિવારજન થયા. એમ સમજી એક મન રાખીને સર્વે વર્તે તો ક્લેશનું નામ ન રહે. આપણે બધું આવી સમજણ કરી પરિવારની. BAPS એક પરિવાર પછી બોલીએ છીએ, પછી તે વર્તાવે ને જેટલું વર્તાય એટલું મહારાજ કહે કે આ રીતે સુખ આવે. બોલતા બોલતા વર્તનમાં આવશે, પણ જલ્દી કરો. બહુ 100 વર્ષ બોલતા તો પછી આવે તો મોડું થઈ જાય.